ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિતજંબોફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. ગણપતિ આપણા પ્રથમ પૂજ્ય દેવ. કોઈ પણ પૂજા ગણેશ વંદના વગર અધૂરી છે. ત્યારે આજનો દિવસ ગણેશ આરાધન અને ગણેશ સ્મરણનો દિવસ, જે જીવનમાં શુભતા અને દિવ્યતાને ઉતારી આત્મોત્થાન તરફ આગળ વધવાનું આજનો આ દિવસ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે જેઓ રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી છે, શુભ અને લાભના પિતા છે, બુદ્ધિ ચાતુર્યના સ્વામી છે, એવા ગણપતિ મહારાજને આજે ભજવાનું આજે દિવસ. અંગારકી ચતુર્થી, સંકટ ચતુર્થી અને આ વ્રતથી કયા મનોરથ સિદ્ધ થાય છે? આજના દિવસે ગણપતિ મહારાજનું કેવી રીતે પૂજન કરવું જોઈએ, યજન કરવું જોઈએ, અર્ચન કરવું જોઈએ, એ જાણીશું. અને સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્યના આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ, ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. ભક્તાર્તિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. અંગારકી ચોથના સૌ ગણેશ મિત્રોને ખૂબ ખૂબ ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના સાથે શરૂઆત કરીએ. આજનો દિવસ તો ખૂબ અત્યુત્તમ, ખૂબ ખાસ આજનો દિવસ. એક તરફ ગણપતિનું આરાધન, સંકટ ચોથ, અને એમાં પણ આજે મંગળવારી ચોથનો એ સંયોગ થઈ રહ્યો છે, જેને આપણે અંગારકી ચોથ કહીએ છીએ. ખાસ તો અંગારકી ચોથનું મહત્વ શું છે? આજના દિવસે કેવી રીતે ગણપતિ આરાધન કરવું જોઈએ, કેવી રીતે ગણપતિનું સ્મરણ કરવું જોઈએ? ગણેશસ્ય પ્રસાદત નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશસ્ય પ્રસાદત. ભગવાન ગણપતિનો પ્રસાદ જો પ્રાપ્ત થાય તો મારું જીવન નિર્વિઘ્નપૂર્ણ બને. મારો વાણિજ્ય, મારો વ્યવહાર, મારો વ્યવસાય, મારું કર્મ, મારી આજીવિકા, મારી નોકરીમાં દરેક પ્રકારે મને યશની પ્રાપ્તિ થાય, કારણ કે ભગવાન ગણપતિના મને આશીર્વાદ છે. તો નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા. પારિવારિક જો વાત કરવામાં આવે તો નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, જે પરિવારનું, જેને કહેવાય કે જે સારી રીતે જેનું પાલન પોષણ કરવું છે, તો એના માટેનો જે સહયોગ પ્રાપ્ત થાય, ધન સંપત્તિની સાથે સાથે સુખ મળે, સારું આરોગ્ય અને આયુષ્ય મળે, સારા સંતાનો મળે, સારો પરિવાર મળે, તો એના માટે ભગવાન ગણપતિની આરાધના કરવાનો વિશેષ પર્વ એટલે આજે અંગારકી ચતુર્થી છે. નિર્વિઘ્નમ ધનપુત્રાદિ અને ગણેશસ્ય પ્રસાદ, ભગવાન ગણપતિનો પ્રસાદ હોય તો બધી વસ્તુઓ પ્રાપ્ત થાય, આવું આદિકાળથી આપણા ઋષિઓ આપણને કહેતા આવ્યા છે. સામાન્ય રીતે વર્તમાન સમયે ભગવાન ગણપતિની પૂજા એટલી બધી વિશેષ કરી અને જેને કહેવાય પાંગરી છે. આપણે ફાલ કહીએ ને કે ભાઈ અમુક અમુક સમયે અમુક ફાલ હોય, એ આ કળિયુગનો જે ફાલ છે એ ભગવાન ગણપતિનો છે. શું કામ ખબર છે? કે એમાં લખ્યું છે કે કળિયુગની અંદર કોઈ પણ શીઘ્ર ફળની પ્રાપ્તિ તમારે જોઈતી હોય, અધૂરા કામ જે કહેવાય પૂરા કરવાના હોય, આશીર્વાદ ભગવાન ગણપતિના મેળવવાના, સાત્વિક દ્રષ્ટિએ મેં ભી ભૂખા ન રહું ઓર સાધુ ભી ભૂખા ન જાય, સાંઈ ઇતના દીજીએ મન કા આપ સમાય, આ ભગવાન ગણપતિની પૂજા છે. અને એટલા માટે કહ્યું કલૌ ચંડી વિનાયકો. કળિયુગની અંદર ભગવાન ગણપતિનું એક નામ વિશેષ છે અને આપણે એને વિનાયક કહીએ છીએ. તો વિનાયકમ ગુરુર ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યેષુ સર્વદા. બધા જ કાર્યની અંદર પ્રથમ ભગવાન શ્રી વિનાયકને આપણે યાદ કરીએ છીએ. અને એ વિનાયક એટલે આપણા જેને આગળ નામ આવીએ સિદ્ધિ વિનાયકાય નમઃ. તો સિદ્ધિ પ્રદાયકાય નમઃ શબ્દ છે, સિદ્ધિ વિનાયકાય નમઃ શબ્દ ઘણા હમણાં જ પ્રચલિત થયેલો શબ્દ છે. મુંબઈની અંદર જયારે ભગવાન ગણપતિના મંદિરમાં પૂજા કરવા જાય ત્યારે ભગવાન ગણપતિનું નામ છે સિદ્ધિ વિનાયક. ઘણા જગ્યાએ એવી જ મંદિરો ભગવાન શ્રી ગણપતિના છે જ્યાં ભગવાનનું નામ છે સિદ્ધિ વિનાયક. શીઘ્ર કે શીઘ્ર ફળ આપનાર છે. અને એટલા માટે કદાચ એ કંઈક આપણી એક સરસ મજાની જે આરતી જે છે, જે મરાઠી ભાષાની અંદર સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાજી નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગ સુંદર ઉડસિંદુ રાંચી પંછી ધડકે માળ મુક્તા ફણાચી જયદેવ જયદેવ જય મંગલ મૂર્તિ. દર્શન માત્રે મન કામના પૂર્તિ. માત્ર દર્શન કરવાથી કામનાઓની પૂર્તિ થાય. મિત્રો, નજીક જવાય તો જવાય, જવું જ જોઈએ. ભગવાન ગણપતિના પાદ પ્રક્ષાલ થાય કરવા જ જોઈએ. પણ કદાચ માનો કે સહયોગ ન મળે તો આંખથી આંખ મળે અને ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ અને સંકટનાશન ભગવાન ગણેશ સ્તોત્રનો પારાયણ કરીએ. સાથે સાથે ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રના જાપ કરીએ. અનુકૂળતા હોય તો ભગવાનને ગોળનું નૈવેદ્ય ધરાવીએ, સાથે ઘઉં મૂકીએ અને ઘઉંનું સ્વસ્તિક બનાવી ઉપર ગણપતિ દાદાની સ્થાપના કરીએ અને પછી ભગવાન ગણપતિને ગોળ ધરાવી અને ઘરની અંદર પણ આ પૂજા થઈ શકે છે. મિત્રો, ઘરની અંદર પણ લાલ સ્થાપન પાથરવાનું હોય, લાલ સ્થાપનની અંદર ઘઉંથી સ્વસ્તિક બનાવવાનો હોય,
સ્વસ્તિકની વચ્ચેના ભાગમાં એક પાન મૂકવાનું હોય, કપૂરી પાન મૂકે, કોઈ પણ પાન મૂકો, અને એની ઉપર સિદ્ધ્યાચ બુદ્ધ્યા સહ વિઘ્ન રાજ, ભગવાન વિઘ્ન વિનાયક જે છે, ભગવાન સિદ્ધિ વિનાયક છે, સિદ્ધિ પ્રદાયક છે, એવા ગણપતિ દાદાની મધ્યમાં સ્થાપના કરવાની હોય. અને એક બાજુ રિદ્ધિ અને એક બાજુ સિદ્ધિ હોય. ભગવાનના બે દીકરા છે, લક્ષ્ય અને લાભ, જેને આપણે લાભ શુભ કહીએ છીએ, એ પંચ પરિવાર જેને કહી શકાય, એ પંચ પરિવારની પૂજા જયારે કરવાની હોય. અને આજના દિવસે જો ભગવાન ગણપતિની સ્થાપના ઘરની અંદર થઈ જાય તો સમજી લો દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ મળે. તો કોને કોને સિદ્ધિ મળે? તો કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટસ્ય એવા વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, અભ્યાસમાં ક્યાંક તકલીફ દેખાતી હોય ત્યારે ગણપતિની ઉપાસના થવી જોઈએ. બાળકો મોટા થયા, અભ્યાસની અંદર કઈ સારી ડિગ્રી મેળવી છે, ડિગ્રી મેળવ્યા પછી આગળ અભ્યાસ માટે પ્રયત્ન કરવા છે અને પ્રયત્નમાં કદાચ પરદેશ જવાનું હોય અને સફળતા ન મળતી હોય ત્યારે વિશેષ કરી ભગવાન ગણપતિની પૂજા કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે આપણું શ્રેય જેમાં છે એ જ વસ્તુ ભગવાન ગણપતિ દાદા આપણને આપે છે. વિદ્યારંભે વિવાહે છે, જયારે લગ્ન કરીએ ને ત્યારે પહેલા સમરીએ રે સ્વામી તમને સુંડાળા. ભગવાન ગણપતિ તો દરેક જગ્યાએ પહેલા હોય. કોઈ પણ જગ્યાએ ભજન થતા હોય ત્યારે ભગવાન ગણપતિને પહેલા બેસાડવામાં આવે છે, બરોબર. અને લગ્ન થાય ત્યારે પાટે પધારો ગણપતિ. ગણપતિ દાદા દરેક જગ્યાએ હોય છે. ગણેશ દુંદાળા, મોટી ફાંદાળા, પહેરો ખેવનની માળા, મારા ગણેશ દુંદાળા. કાલી ઘેલી ભાષામાં ભગવાન ગણપતિને આપણે યાદ કરતા હોઈએ છીએ. તો મિત્રો, ગણપતિ દાદાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે કાયમ એના ચહેરા પર તમને પ્રસન્નતા જોવા મળે છે. અને મને એમ લાગે છે કે જીવનમાં અત્યારે સૌથી વધારે જો આપણને જરૂર હોય તો એ પ્રસન્નતાની જરૂર છે. અંદરથી બહારથી જયારે માણસ ખોખરો થઈ જતો હોય અને એવા સમયે ભગવાન ગણપતિની આરાધના કરે તો એનું ખોખરાપણું દૂર થઈ જાય. ઝાડ બહારથી સારું લાગે પણ અંદર કદાચ જો ઉધઈ લાગી ગયેલી હોય તો એમ કહેવાય છે કે લાકડું એ કઈ ખાઈ જાય છે ઉધઈ. એ જ પ્રમાણે મનના ક્લેશ, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ, દૂષિત ભાવનાઓ એ મારા તમારા મનને જયારે ખાઈ જતી હોય ત્યારે ભગવાન ગણપતિની આરાધના એટલે પ્રવેશે નિર્ગમે તથા. ઘરની અંદર તમે જયારે પ્રવેશ કરો છો ત્યારે ભગવાન ગણપતિના 7 નામ લઈ લો અને ઘરની અંદરથી બહાર નીકળતા હોય ત્યારે ભગવાન ગણપતિના 7 નામ લઈ લો. તો આ પ્રમાણે પહેલા જમાનાની અંદર ગોળ ખાઈ અને બહાર જતા આપણે. સારા કોઈ પ્રસંગ હોય, છોકરો જોવા જવાનું હોય, નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, કોઈ સારા કામ માટે જવાનું હોય ત્યારે ગોળ ખાઈને આપણે જતા હતા મિત્રો. અને એથી વિશેષ કોઈ સારા પ્રસંગ હોય ત્યારે આપણે દહીંની અંદર સહેજ ખાંડ કે મીઠાશ નાખી અને આપણે ખાતા હતા. હવે બધું ભૂલાઈ ગયું. શું કામ કે ઉતાવળા અને ક્યાં જવું છે, કેવી રીતનું જવું છે, શું કામ જવું છે એ ખબર નથી. પણ બસ દોડ કરતો માણસને ખબર નથી કે ભગવાન ગણપતિની આરાધના જો શરૂઆતમાં 5 મિનિટ ભગવાન ગણપતિને તમે આપી દો ને તો આખો દિવસ ભગવાન ગણપતિ તમને સાચવે છે. કારણ કે કોઈ પણ જગ્યાએ જયારે એક્સિડન્ટ થતા હોય, જે કહેવાય કે અકસ્માત થતા હોય, કારણ વગરના ક્લેશ થતા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડાઓ થતા હોય, ધંધાની અંદર બરકત ન રહેતી હોય, જયારે વિશ્વાસઘાત થતો હોય, પારિવારિક જીવનની અંદર ક્લેશો ઉત્પન્ન થતા હોય, પિતા અને પુત્રને સારા સંબંધો ના હોય, પતિ અને પત્ની વચ્ચે ક્યાંક ક્લેશ ઉભો થતો હોય, માતા પિતા સાથે સંતાનોનું એક સરસ મજાનું જે સંમેલન પણ હોવું જોઈએ ના હોય, આવા સમયે ભગવાન ગણપતિની યાદ કરી લો મિત્રો. આજ તો અંગારકની ચોથ છે માટે આપણે કહેવું છે કે અંગારકનો અર્થ થાય છે સ્વભાવની ઉગ્રતા. અને જે સ્વભાવની જેની ઉગ્રતા હોય એ ભગવાન ગણપતિની આરાધના આજના દિવસ માટે કરે તો સ્વભાવની ઉગ્રતા એની ઓછી થાય. ખાસ કરી નાના બાળકોથી માંડી યુવાનો, વૃદ્ધો, કોઈ પણ જે ઉગ્ર સ્વભાવ જેનો છે એના માટે આનું નામ છે અંગારક. મંગળવારના દિવસે જયારે ચોથ આવે ત્યારે આપણે એને અંગારકી ચોથ કહીએ છીએ. બહુ શ્રેષ્ઠ માનવામાં આવે. મિત્રો, આજનો દિવસ તો અમૃતમય અને પવિત્ર દિવસ છે. તો દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિ માટે એમ કે દર્શન માત્રે મને કામના પૂર્તિ, ખાલી દર્શન કરો તો પણ કામનાઓની પૂર્તિ થાય. હવે ભગવાન ગણપતિ મહારાજની સ્થાપના, પૂજા, વિશેષ કરી સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ, ભગવાનને જાસૂદના પુષ્પ ચડાવો, સરસ મજાના લાડુનું ભગવાનને ભોજન કરો. મોદક પ્રિય મુદ મંગલદાતા, વિદ્યાવારી સુબુદ્ધિ પ્રદાતા. ભગવાન ગણપતિ એ વિદ્યા અને બુદ્ધિના પ્રદાયક દેવ છે અને એટલા માટે આજના દિવસે ભગવાન ગણેશની કરેલી ઉપાસના ખૂબ જ સારા પરિણામ પ્રદાન કરે છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે જયારે અંગારકી ચોથની વાત થાય છે તો થોડોક સમય છે મારે એ પણ પૂછવું છે કે આજના દિવસે કઈ રીતે અને કઈ વસ્તુથી ભગવાન ગણપતિની પૂજા આરાધન એ કરવામાં આવે કે જેથી ગણપતિની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે? કોઈ પણ વસ્તુ જયારે આપણે કરીએ ત્યારે આપણી પાસે એક વિઝન હોવું જોઈએ અને એટલા માટે ભગવાન ગણપતિની પ્રતિમા હોય, ભગવાન ગણપતિની મૂર્તિ હોય, ભગવાન ગણપતિનો ફોટો હોય એને પ્રત્યક્ષ રાખવો પડે. તો આજના દિવસ માટે એક દિવસીય સ્થાપના જેને કહી શકાય છે. ઘરની અંદર કરી શકાય છે. મંદિરોમાં જાઓ ત્યારે પૂજા તો કરવી જોઈએ પણ ઘરની અંદર પણ સ્થાપના કરી શકાય છે કે સરસ મજાનો એક બાજોટ લેવામાં આવે, પર ભગવાન ગણપતિનો એક લાલ વસ્ત્ર પાથરવામાં આવે, ઉપરના ભાગમાં અષ્ટદળ અથવા તો સ્વસ્તિક બનાવી અને સાથીઓ પૂરવામાં આવે ઘઉંનો, બાજુમાં ગોળનું નિવેદ, એક બાજુ ઘીનો દીવો કરવામાં આવે. અને આ ભગવાન ગણપતિને તમે 2 વસ્તુ ખાસ ચડાવવાનો આગ્રહ રાખજો આજના દિવસ માટે. એક તો દુર્વા.
દુર્વે અમૃત સંપન્ને શતમૂલે શતાંકુરે શતપાતક સંવત્સરી શતમ આયુષ્ય વર્ધિની આયુષ્યનો વધારો કરે અને કામનાઓની પૂર્તિ કરે. અને એટલા માટે ભગવાનને આપણે ધરો ચડાવીએ છીએ. ધરોની ઉપરની અંદર જે 3 પાંખડી આવે છે ને મુખ્ય એનું મહત્વ છે. અને એવી ધરોની 3 પાંખડીઓને ચૂંટી અને એની 12 જોડી બનાવવામાં આવે. અને એવી જોડી જેટલી બને એટલી, એવું નથી કહેતા કે આટલી જ બનાવી, પણ એક સરસ મજાનું એક કરી અને એક હાર બનાવવામાં આવે. અને ભગવાન ગણપતિના ગળામાં જો તમે આજના દિવસ માટે ફેરાવી દો અને લાલ પુષ્પ રક્ત પુષ્પેશ પૂજિતમ, ભગવાનને લાલ પુષ્પ દ્વારા એની જે તમે પૂજા કરો, ભગવાનને ગોળનું નિવેદ તમે ધરાવો હોય તો આ પ્રમાણે પૂજા કરવા. બીજું મંત્ર જયારે કરવાનો હોય ત્યારે 2 પ્રકારના મંત્ર છે. એક ગમ શબ્દ છે. ગમ શબ્દ એ એનો બીજ મંત્ર છે અને એની પાછળ લાગે છે ઓમ ગંગ ગણપતયે. ઘણા ગમ ગણપતિ, ગમ નહીં, ગંગ ગણપતયે નમઃ. તો આ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો અથવા ગ્લોમ જૂમ શહ, આ બીજ 3 છે. ગ્લોમ જૂમ સહ ગંગ ગણપતયે વર વરદ સર્વ જનમે વસમાનાય સ્વાહા, આ મંત્ર પણ મંત્ર છે. તો આ પ્રમાણે કંઈ ના આવડે તો શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો. ભગવાન શું બોલ્યા એ મહત્વનું નથી રાખતા, ભગવાન ક્યાંથી બોલ્યા એ મહત્વનું રાખે છે કે શ્રદ્ધાપૂર્વક કરેલો હંમેશા મંત્ર જાપ સારા પરિણામો પ્રાપ્ત કરે છે અંકુરભાઈ. અને એટલા માટે ભગવાન ગણપતિની વિશેષ પૂજા જો આજના દિવસ માટે જો કરવામાં આવે તો 12 મહિના આપણા હારા જાય. એક સોપારી સરસ મજાની ભગવાન ગણપતિના ચરણોમાં તમે મૂકી દો અને ત્યારબાદ એ સોપારી તમે તમારી તિજોરીમાં મૂકી શકો, એ સોપારી તમે તમારા પૂજાના સ્થાનમાં મૂકી શકો છો. અને ભગવાનના પ્રતીક તરીકે જયારે મંગળવાર આવતો હોય ત્યારે 12 કે 13 સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને નાના મોટા બાળકોથી માંડી અને વૃદ્ધોને બધાને ગોળનો નિવેદ ધરાવવામાં આવે. પ્રસાદ ધરાવીને ભગવાન ગણપતિને ધરાવેલો પ્રસાદ દરેકને આપવામાં આવે. દરેકની પ્રસન્નતામાં વધારો થાય. જ્યારે કોઈ પણ સારું કામ કરવાનું હોય ત્યારે ભગવાન ગણપતિના દર્શન કરી અને કામકાજની શરૂઆત કરી. આજથી કરેલી આ શરૂઆત, જાન્યુઆરી મહિનો શરૂ થયો છે એટલે હવે પછી જે 12 મહિના જે ડિસેમ્બર સુધીના છે એ 12 મહિના જે ભગવાન ગણપતિની આ રીતની આરાધના કરે ને અને પછી તમે 12 મહિના પછી જુઓ એનો અનુભવ. ભગવાન ગણપતિ બાપા જયારે આશીર્વાદ આપે ને ત્યારે બીજા બધા જ આશીર્વાદ આપણને વામણા લાગે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. મહેન્દ્રભાઈ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? કર્ક રાશિની વાત કરીએ અંકુરભાઈ, 2 પ્રશ્ન આપણને આજે પૂછાયા છે કે એક તો એક સંકટ ચતુર્થીમાં ચંદ્રોદય ક્યારે છે અને દર્શનથી પછી પૂજા પૂરી શકાય કેમ એક પ્રશ્ન આ છે. અને બીજો પ્રશ્ન એ છે કે આજે સંકટ ચતુર્થીનું વ્રત કર્યું હોય તો બીજા 12 સંકટ ચતુર્થીના વ્રત કરવા પડે આવો નિયમ કોઈ ખરો? તો પ્રથમ તો આજે રાત્રે 9 કલાક અને 2 મિનિટ અને 17 સેકન્ડે આજે ચંદ્રોદય છે. તો આ સમય પછી એ ભગવાન ગણપતિ દાદાને પ્રસાદ ધરાવ્યા પછી આપણે ઉપવાસ છોડી શકીએ છીએ. તો ચંદ્રોદયનું મહત્વ આ છે. તો રાત્રે 9 કલાક અને 2 મિનિટ પછી જયારે ચંદ્રના ઉદય થાય ત્યારે દર્શન કરીને આપણે કરી શકીએ છીએ. એક ચંદ્રના એક આપણે સંકટ ચતુર્થીનું એક વ્રત કર્યા પછી એવું જરૂર નથી કે આટલા વ્રત આપણે અવશ્ય કરવા જોઈએ, પણ યથાશક્તિ યથાભક્તિ જેવી રીતે આપણી પાસે સમય હોય, ઉપયોગિતા હોય, જેટલી આપણી શ્રદ્ધા હોય એ પ્રમાણે આપણે ભગવાનની આરાધના કરી શકીએ છીએ. જય ગણેશ. તો આ તો ઉપવાસનું ખાસ મહત્વ છે. ત્યારે આજે ખાસ કરીને મીઠું લેવાય, મીઠું ના લેવાય, કેવી રીતે આખું એ ઉપવાસનું એ વિધિ છે એ જરા મહેન્દ્રભાઈ આપની પાસેથી સમજવું છે. ભગવાન ગણપતિની ઉપાસના કરતી વખતે ખાસ કરી અને એમ કહેવાય છે કે ભાઈ આજના દિવસે તો એવું કહે છે પાણી સિવાય કશું લેવાય નહીં. જે સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય ચંદ્રના ઉદય પછી ભગવાન ગણપતિને લાડુનો પ્રસાદ ધરાવે છે અને એ પછી લાડુનો પ્રસાદ પોતે ગ્રહણ કરી અને ઉપવાસને છોડે છે. પણ હવે ઘણી વખત આપણે એવું મન માકડા જેવું છે એટલે ઘણા લોકો ફલાહારની અંદર અમુક વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. પણ બને ત્યાં સુધી તીખી વસ્તુ હોય, તળેલી વસ્તુ હોય, જેમાં મીઠાનો ઉપયોગ થતો હોય એવી વસ્તુઓ બને ત્યાં સુધી ન લે તો એ વધારે સારું. પણ હવે કોઈને અમુક લોકોને બીપી હોય તો અમુક મીઠું અમુક જરૂરી હોય તો એ દેહ રાખતા ધર્મ છે. પણ બને એટલું એવું થાય જેટલું બને એટલું ધ્યાન રાખી અને જો ઉપવાસ કે એકટાણું કરવામાં આવે તો આપણને વધારે સારી સફળતા મળે અને એટલો સમય વધારે આપણે ભગવાન ગણપતિના ગુણ ગાઈ શકીએ. અચ્છા, હવે ચંદ્ર દર્શન કર્યા પછી, ગણપતિ પૂજન કર્યા પછી ઘણા લોકો એ આખું ભાણું જમીને પણ એ ઉપવાસ એ તોડતા હોય છે. કરી શકાય છે કારણ કે એમાં શું છે ભગવાન ગણપતિનો પ્રસાદ લાડુ ધરાવીએ છીએ આપણે. બીજી એક વાત હું તમને કહું, જે દર વખતે હું કહેતો હોઉં છું કે તમારી પાસે જે કરન્સી નોટ હોય, કોઈ પણ 5 રૂપિયાની હોય કે 50 રૂપિયાની કે 100 રૂપિયાની કે 500 રૂપિયાની હોય, એ ચંદ્રને ધરાવ્યા પછી, ચંદ્રના દર્શન કર્યા પછી, મોદક પ્રસાદમાં ધરાવ્યા પછી એ નોટ તમે ચંદ્રને દર્શન કરાવો છો અને ત્યારબાદ એ નોટ તમે વાપરતા નથી. તમારા અમુક જગ્યાએ મૂકી રાખો છો, તિજોરીમાં મૂકી રાખો, કબાટમાં મૂકી રાખો, તમારા પોતાના પોકેટમાં મૂકી રાખો છો, બરાબર? તો આ પ્રમાણે ભગવાન ગણપતિના આશીર્વાદ જો મળે અને એની અંદર સરસ મજાનો ભગવાન ગણપતિનો એક નાનો ફોટો હોય, એ નાનો ફોટો મૂકી ઉપર નાળાછડી બાંધી અને જો તમારા ઘરની અંદર તમે સ્થાપિત કરો તો ચંદ્રનું બહુ જ મહત્વ છે. કારણ કે ચંદ્રને અર્ઘ્ય આપવાનું મહત્વ છે સંકટ ચતુર્થીના દિવસે.
બરાબર, જે પ્રમાણે દરેક દેવતાઓને અર્ઘ્ય આપીએ છીએ એ પ્રમાણે ચંદ્રને અર્ઘ્ય આપવાનું પણ મહત્વ છે. આટલું મહત્વ ચંદ્રનું બતાવવામાં આવેલું છે, એવા આશીર્વાદ એને પ્રાપ્ત થયા છે. તો આવા સમયે ચંદ્રના દર્શન પછી જો આ પ્રમાણે કરવામાં આવે તો ભગવાન ગણપતિના અચૂક આશીર્વાદ પ્રાપ્ત થાય અને એવા સમયે આપણને પૈસો મળે કે જયારે ખાસ જરૂર હોય એવા સમયે આપણું કામ થાય. જયારે બધી જ રીતે ચારે દિશાઓ પ્રમાણે ધૂંધળી થતી હોય ત્યારે એક એવો પ્રકાશ આપણને મળે ભગવાન ગણપતિ દાદાના આશીર્વાદનો કે આપણા બધા જ કાર્ય સફળ થાય. કારણ કે આ તો ભગવાન કળિયુગની અંદર તો સાક્ષાત દેવ એ ભગવાન સિદ્ધિવિનાયક છે. બિલકુલ, એક કોલર આપણી સાથે જોડાયા છે.